જો કોઈ વ્યક્તિનું રોડ પર અકસ્માત થાય છે અને તેને ઈજાઓ થાય છે તો તે વ્યક્તિ અથવા તો કોઈ વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તે વ્યક્તિના ઘરના સભ્યો તેનું વળતર મેળવવા માટે કાયદેસર રીતે હકદાર બને છે. પણ ઘણા લોકોને આની પ્રક્રિયાની ખબર જ નથી હોતી. મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન એટલે અકસ્માતમાં થયેલ નુકસાનનું વળતર મેળવવા માટેની અરજી. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે આ અરજી કોણ કરી શકે છે. તો મિત્રો, અકસ્માતમાં જે વ્યક્તિને ઈજા થઈ હોય તે વ્યક્તિ પોતે, અથવા તો અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તે વ્યક્તિના ઘરના સભ્યો અથવા તો વાહન માલિક આ અરજી કરી શકે છે. આનું વળતર શું મળે છે એની પણ ઘણા લોકોને ખબર નથી હોતી. તો આના વળતરમાં મેડિકલનો ખર્ચ, આવકનું નુકસાન, પીડા અને માનસિક તકલીફનું વળતર અને મૃત્યુના કેસમાં પરિવારજનોને આર્થિક સહાય મળે છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એમએસીપી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે. તો મિત્રો, એમએસીપી ની અરજી કરવા માટે સૌપ્રથમ એફઆઈઆર, મેડિકલનો રિપોર્ટ અને તેના બિલો, આવકનો પુરાવો અને વાહનના ઇન્સ્યોરન્સની વિગતો. ઘણા બધા લોકો એવા છે કે જેમને એમએસીપી ની અરજીની માહિતી ન હોવાથી ઓછું વળતર મેળવે છે અથવા તો વળતરથી વંચિત રહી જાય છે. રોડ અકસ્માત પછી જેમનું અકસ્માત થયું છે તે દરેક વ્યક્તિ વળતર માટે હકદાર છે. આ વસ્તુ યાદ રાખજો. જો તમારા કોઈ સ્નેહીજનનો અકસ્માત થયો હોય તો તેમના સુધી આ વિડીયો પહોંચાડજો. અને આવી જ કાયદાકીય સચોટ માહિતી માટે અમને લાઈક, શેર અને ફોલો કરવાનું ચૂકતા નહીં.